જય હિન્દ, જય ભારત. હું કલ્પેશ મડા એડવોકેટ. આજે આપને એક મહત્વની વાત જણાવી રહ્યો છું કે તમે જે મેરેજ કર્યા છે તો તેના માટે મેરેજ સર્ટિફિકેટ કઢાવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તે કઈ રીતે કઢાવી શકાશે. તો આ વિડીયો તમે અંત સુધી જોઈજો, જેમાં તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે કે મેરેજ સર્ટિફિકેટ કઢાવવા માટે કયા કયા કાગળોની જરૂરિયાત પડતી હોય છે. તો મિત્રો, પહેલા તો એક અરજદારનો ફોટો, જે પતિ અને પત્ની બંનેનો ફોટાની જરૂર પડે છે. ત્યારબાદ બંનેના આધાર કાર્ડ, કે જે વર અને કન્યા બંનેના આધાર કાર્ડની પણ તેમાં જરૂર પડે છે. અને બંનેના જન્મ તારીખનો દાખલો અથવા તો બંનેના એલસી, જે શાળા છોડ્યાના પ્રમાણપત્રની પણ તેની અંદર જરૂર પડે છે. અને ત્યારબાદ જોઈએ તો કે માતા અને પિતા, દીકરીના માતા અને પુત્રના માતા પિતા, જે કહેવાય કે તેમના રેશન કાર્ડની, બંને પક્ષના રેશન કાર્ડની પણ તેની અંદર જરૂર પડે છે. અને ત્યાર પછી મિત્રો જોઈએ તો કે જે તમે લગ્ન કર્યા છે તે લગ્ન માટેના બે ફોટા, જે કહેવાય કે 4x6 ની સાઈઝની અંદર જે બે ફોટાની જરૂર પડે છે. અને ત્યારબાદ જોઈએ કે વર અને કન્યાના માતા પિતાના, જે કહેવાય કે આધાર કાર્ડની પણ તેની અંદર જરૂર પડે છે. અને ત્યાર પછી જોઈએ તો કે બે 200 વાળા સ્ટેમ્પ ટિકિટ અથવા બે 200 વાળા સ્ટેમ્પની અંદર જરૂર પડે છે. અને ત્યારબાદ એક 50ના સ્ટેમ્પ ઉપર વર અને કન્યા બંનેનો એક એફિડેવિટ લેવામાં આવે છે કે આ તારીખે, આ રોજ અમે આ જગ્યા ઉપર બંને લગ્ન કરેલ છે, તે માટેનું એક સોગંદનામું લેવામાં આવે છે. અને ત્યારબાદ એક લગ્ન કંકોત્રી, જે કહેવાય તેની પણ એની અંદર જરૂર પડે છે. અને બંને પક્ષના એક એક સાક્ષીની આધાર કાર્ડ અને રેશન કાર્ડની પણ તેમાં જરૂર પડે છે. ત્યારબાદ જે કહેવાય કે મહારાજનું પ્રમાણપત્ર, જેમને લગ્ન તમને કરાય છે તેઓ મહારાજનું આધાર કાર્ડ અને રેશન કાર્ડની પણ તમને એની અંદર જરૂર પડે છે. તો મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે મેરેજ સર્ટિફિકેટ માંથી કયા કયા કાગળો જરૂરી છે. તો તમામ કાગળો જે રહ્યા એ તમારે મેરેજ સર્ટિફિકેટ કઢાવવા માટે જરૂરી છે. તો અમારી યુટ્યુબ ચેનલ એડીવી કલ્પેશ દલવાડી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા નવા વિડીયો જે તમને મળી રહે. જય હિન્દ, જય ભારત.